તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે। તેઓની તબિયત લથડતા એમ્સમાં હાલ તેઓને દાખલ કરવામાં આવ્યા છે। અડવાણી હાલ ડોક્ટરોની સારવાર હેઠળ છે। તેઓની અચાનક તબિયત લથડતા તેઓને હાલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે। લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા તેઓને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। લાલકૃષ્ણ અડવાણીની અચાનક જ તબિયત લથડતા તેઓને હાલ હોસ્પિટલ એટલે કે એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। હાલ તેઓ ડોક્ટરની સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે। લાલકૃષ્ણ અડવાણી એટલે કે આપણા ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે તેઓએ ફરજ બજાવી છે। જ્યારે તેઓની તબિયત લથડતા તેઓને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે। લાલકૃષ્ણ અડવાણી જે ભારતીય જનતા પાર્ટીનું એક મોટું નામ અને મોટો ચહેરો છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના કો ફાઉન્ડર તરીકે પણ આપણે તેઓને ઓળખી શકીએ છીએ। તેઓની હાલ અચાનક જ તબિયત લથડતા તેઓને હાલ સારવાર હેઠળ એમ્સમાં ખસેડવામાં આવ્યા છે। તેઓ વરિષ્ઠ ભાજપના નેતા છે।